અમરેલી જિલ્લામાં કેળા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બાગાયતી પાકમાં કેળાનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ કેળાના ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ હવે કેળાની સાથે આંતરપાક કરી અને ખેડૂતો પગભર થઈ શકે છે। ખેડૂતોને આંતરપાકમાં મગફળી તેમજ શાકભાજી વર્ગનું વાવેતર કરવામાં આવે તો સારી એવી આવક મેળવી શકાય છે। કેળાના ભાવ ઘટ્યા ને એ શરૂઆતમાં પુષ્કળ ભાવ હતા, પણ માર્કેટની કંઈક વિશિષ્ટ ખામીઓ અને કંઈક બેદરકારીને કારણે અત્યારે ખેડૂતો કેળાના ભાવથી પીડાઈ રહ્યા છે। પણ કેળાનો પાક એક તો 5-6 ફૂટને અંતરે વાવવામાં આવે છે અને બહુ ઝાઝી જગ્યામાં ઓછા રોપ થતા હોય છે, ત્યારે ખેડૂતોએ આંતરપાક તરીકે એમાં હળદર, આદુ અને ભૂમિમાં થતા પાક વાવે તો ગરમઠ એવા જે પાક છે એ કેળાની ખેતીમાં આંતરપાક તરીકે એનું ઉત્પાદન લઈ શકે। પણ આપણા ખેડૂતો આ કેળાના ભાવમાં લાલચમાં આવી અને આંતરપાક ન વાવી શક્યા, એને હિસાબે પણ એક મોટું નુકસાન જાય છે। અને ખાસ તો બીજા પાકો પાછા કેળાની ખેતીની અંદર થતા નથી હોતા। કેળાના પાન મોટા હોય, ઊંચાઈ હોય અને એને ઓર પડવાને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય, એટલે બીજા પાકોનું ફળીકરણ થતું નથી, ઓરમાં બીજા પાકો થતા નથી। સામાન્ય રીતે નીચા કદના કઠોળ, હળદર, આદુ, ગરમડ આવા પાક સહજતાથી થઈ શકતા હોય છે, અને નીચા કદ બહુ વધતા ન હોય એવા કઠોળ અને માંડવી પણ સિંગ પણ આંતરપાક તરીકે વાવી શકાય। અમરેલી જિલ્લાના ખેડૂતો કેળાનું વાવેતર કર્યા બાદ હાલ પાક ઉત્પાદન મળી રહ્યું છે, પરંતુ ભાવ ન મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં કેળા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આંતરપાક બની શકે છે આવકનો નવો રસ્તો, જેને લઈને ખેડૂતો કેળામાં આંતરપાક કરી અને સારી એવી આવક મેળવી શકે છે। કેળામાં એવો આંતરપાકનું વાવેતર કરાય જેથી કેળા અને આંતરપાકને દવા વર્ધક કે ખાતર સામ્યતા ધરાવતા હોય છે। જેમાં ખાસ કરીને વિષય નિષ્ણાંત ચેતનભાઈ કુંભાણીએ જણાવ્યું કે કેળાની અંદર આંતરપાકમાં મગફળી પણ વાવેતર કરી શકાય છે। આ મગફળી એક રોકડીયો પાક છે અને જેનું વાવેતર કરી અને આવક મેળવી શકાય છે। તો સાથે જ આંતરપાકમાં શાકભાજી વર્ગનું પણ વાવેતર કરી શકાય છે। શાકભાજી વર્ગમાં ટમેટા અને મરચાં સૌથી શ્રેષ્ઠ રહે છે। તો સાથે જ આંતરપાકમાં કોબી અને ફ્લાવરનું પણ વાવેતર કરી શકાય છે, અને કોબી અને ફ્લાવરનું વાવેતર કરી શાકભાજી વર્ગનું વાવેતર કરી અને જે હાલ કેળાની અંદર જે ભાવ મળેલા નથી જેનો પૂરક થઈ શકે છે, જેથી ખેડૂતોએ આંતરપાકમાં શાકભાજી અને મગફળીનું વાવેતર કરી આવક મેળવી શકે છે।